આગળ હવે અહીંથી જંગલ સ્ટાર્ટ થઈ જાય છે, અહીંથી બધું ગાંડીગીર ચાલુ થઈ જાય છે. જ્યાં જવાનું છે કબૂતર આશ્રમ એ પણ જંગલની વચ્ચે છે. અને હવે તમને આ વૃક્ષ બતાવું જે લગભગ 400-500 વર્ષ જૂનું છે. અને તો મિત્રો આ જગ્યાની મુલાકાત અવશ્ય લેવી તમારે નહીં. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જય માતાજી, બાપા સીતારામ અને હર હર મહાદેવ. તો આજે આપણે જવાનું છે કબૂતર આશ્રમ, જે અમારા ગામથી લગભગ 17-18 કિલોમીટર દૂર છે. અને ત્યાં એક ખોડિયારમાંનું મંદિર પણ છે, અને એ મંદિરનો કાંઈક ઇતિહાસ અલગ છે. તો મિત્રો આપણે તમે વિડીયોમાં આગળ રહેજો, તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. તો અમે અત્યારે નીકળીએ છીએ. ગાડી સ્ટાર્ટ કર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ, ધોકડવા વટી ગયા છીએ. અને ધોકડવા અને જસાધારની વચ્ચે એક રસ્તો આવે છે, ત્યાં બોર્ડ પણ મારેલા છે. તો તમને બોર્ડ બતાવું, ત્યાં લખેલું છે. તો મિત્રો આ બોર્ડ છે સરની ખોડિયાર કબૂતરવાળા બાપુનો આશ્રમ. તો આ જગ્યાએથી જવાય છે જમણી સાઈડથી. ફાઇનલી મિત્રો અત્યારે તમને નજારો હતો નદીનો તે તમને બતાવી દીધો. અને આગળ હવે અહીંથી જંગલ સ્ટાર્ટ થઈ જાય છે, અહીંથી બધું ગાંડીગીર ચાલુ થઈ જાય છે. અને હવે આગળ એક ગામ આવશે, અને એ પણ જંગલની વચ્ચે છે. અને આપણે જ્યાં જવાનું છે કબૂતર આશ્રમ એ પણ જંગલની વચ્ચે છે. અને જે નાંદીનો ડુંગર છે એ પણ ત્યાંથી નજીક છે એ જગ્યાએથી. તો હવે આપણે એ તરફ જઈએ. હવે તો મિત્રો ફાઇનલી આપણે આ છેલ્લું ગામ હતું જે તમને બતાવ્યું. અને હવે સીધા આ કાચો રસ્તો છે અહીંથી, ત્યાંથી આપણે જવાનું છે. અને અહીંયા બોર્ડ પણ મારેલા છે. તો મિત્રો અહીંયા કાચા રસ્તા છે, આવો ત્યારે ધ્યાન રાખવું થોડુંક, કેમ કે બહુ કાચો રસ્તો છે અને બહુ ગારો છે. તો ચોમાસામાં તમે અત્યારે આવો તો તમે ધ્યાન રાખજો મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ સરની ખોડિયાર ને કબૂતર આશ્રમ. તો આપણે આજ અહીંયા આવવાનું હતું અને અહીંયા પૂગી ગયા છીએ. અને આ બાજુમાં નદી છે, જે નદીનું નામ છે સર નદી છે, એટલે સરની ખોડિયાર તરીકે આશ્રમનું નામ પડ્યું છે. તો હવે અંદર તમને આશ્રમની અંદર શું શું છે તે વસ્તુ બધું તમને બતાવું. તો ફાઇનલ મિત્રો આપણે અંદર આવી ગયા. અને પહેલા આપણે દર્શન કરીએ ખોડિયાર માતાના. ને આ તમને જે બાપુ દેખાય છે તેમનું નામ છે ગૌકર્ણદાસજી બાપુ. ને અહીંયા જૂના મહંત હતા. ને આ બાજુ છે કબૂતરને ચણ નાખવાનું. તો અહીંયા કબૂતરને ચણ નાખવામાં આવે છે આ જગ્યાએ.
ને લગભગ 5-6 હજાર કબૂતર અહીંયા કાયમ આવે છે, 2 ટાઈમ આવે છે. ને એક સવારે 8 વાગે અને બપોરે કંઈક 1-1.5 વાગે આવે છે. 2 ટાઈમ કબૂતરને અહીંયા સણ નાખવામાં આવે છે. અને હવે આગળ તો અહીંથી હવે ઉપર જવાનું છે અને આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. તો અહીંયા ઉપર દાદરા ચડીને એ સાઈડ જવાનું છે. તો અત્યારે આપણે ઉપર છીએ અને અહીંથી તમે એકવાર આ જંગલનો નજારો જુઓ. અને આ નાંદીવેલો ડુંગર છે અને અત્યારે ત્યાં વરસાદ છે અને આ ટીમરૂનું ઝાડ છે બાજુમાં અને તેની નીચે ખોડિયારમાં બિરાજમાન છે. ત્યાં પ્રગટ થયા હતા ખોડિયારમાં. ફાઇનલી મિત્રો આ મંદિર છે તે કર્ણદાસ બાપુનું સમાધિ મંદિર છે અને આ કબૂતરવાળા બાપુ તરીકે ઓળખાતા અને અહીંના જૂના મહંત હતા તે અત્યારે કૈલાસવાસ પામ્યા છે અને તેમના ગુરુનું નામ બાજરિયા બાપુ હતું. તો દર્શન કરી લ્યો કર્ણદાસ બાપુના. તેને કબૂતર પ્રિય હતા એટલે અહીંયા 4-5 હજારની સંખ્યામાં કબૂતર આવે છે. તો મિત્રો દર્શન કરી લો એકવાર આ બાપુના. તો મિત્રો આ મંદિર છે એ ખોડિયારમાંનું મંદિર છે. તો દર્શન કરી લ્યો. આ મંદિર એકદમ સમાધિની બાજુમાં જ છે. તો મિત્રો આ છે બાપુનો હિંદોળો અને બાપુ અહીંયા નવરાઈના સમયમાં અહીંયા જ બેસતા. તો મિત્રો આ છે અહીંયા વિશાળ ભોજનાલય છે. તો મિત્રો અહીંયા બપોરના ટાઈમ અને સાંજે બાપુ પ્રસાદી આપે છે અહીંયા અને બહારથી આવે એને રોકાવા માટેની સુવિધા પણ છે. તો મિત્રો હવે તમને હું બતાવું આ જગ્યાનું રસોડું. તો આ જગ્યાનું રસોડું છે. અહીં તમામ વાસણની સુવિધા છે. તો મિત્રો આ ખોડિયારમાંનું મંદિર છે અને આ ઝાડ છે એ ટીમરૂનું ઝાડ છે જે બહુ મોટું છે અને ઘણા વર્ષોથી છે. તો હવે તમને ટીમરૂના ઝાડની નીચે ખોડિયારમાં પ્રગટ થયા હતા એ તમને હું બતાવું. તો મિત્રો ખોડિયારમાંના દર્શન કરી લેજો. ખોડિયારમાંના દર્શન કરી લીધા મિત્રો અને હવે તમને આ વૃક્ષ બતાવું જે લગભગ 400-500 વર્ષ જૂનું છે અને આ વૃક્ષને પણ એમને રહેવા દેવામાં આવ્યું છે. અહીંયા આપણે આ સ્લેબનું કામ કર્યું પણ તોય વૃક્ષને એમને રહેવા દેવામાં આવ્યું છે. તો હું તમને આ વૃક્ષ બતાવું.
જગ્યાની મુલાકાત અવશ્ય લેવી તમારે. અને અહીંયા ચા પાણી અને ભોજનની પણ વ્યવસ્થા છે. તો બપોરના સમયે તમે આવો તો તમારે અહીંયા જમવાની પણ સુવિધા છે. અને આ સાઈડ છે તે કબૂતરને ચણ નાખવાની છે. અને અહીંયા લગભગ 2 ટાઈમ કબૂતર આવે છે. અને લગભગ આખો દિવસની અંદર 5-6 મણ અનાજ અહીંયા નાખે છે. જાહેર બાજરો, ઘઉં, ચોખા બધી વસ્તુ અહીંયા નાખે છે ટૂંકમાં અનાજ. અને આ જગ્યા પ્રખ્યાત છે અને અત્યારે બધું નવું નિર્માણ થઈ ગયું છે અને ઘણી વસ્તુ અપડેટ થઈ ગઈ છે અહીંયા. અને આ તમને દેખાય ઝાડ એ છે ટીમરૂનું ઝાડ. અને એની નીચે ખોડિયારમાં પ્રગટ થયા ત્યાં તમને દર્શન કરાવ્યા. અને આ પાછળ છે ગૌકર્ણદાસ બાપુ, તેની સમાધિના દર્શન કરાવ્યા. અને હવે જે આ જગ્યાએ જે હતું એ તમને બતાવ્યું. અને નાંદીવેલો ડુંગરો છે અને અત્યારે વરસાદના લીધે જોવા નહીં મળે, તમને દેખાય નહીં. તો એક જંગલની અંદર આ ઐતિહાસિક જગ્યા છે, તો અહીંની મુલાકાત જરૂર લેવી તમારે. તો મિત્રો આ તો આશ્રમનો નજારો અને આ જંગલની વિશે આશ્રમ આવ્યો, બહુ મજા આવી. મને તો બહુ મજા આવી ભાઈ. તો આ ભાઈને પૂછ્યું કે તમને કેવી મજા આવી ભાઈ? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. આ જગ્યા તો જોયા જેવી છે. અને આ જગ્યા એવી છે કે શારીરિક પર મસ્તનો નજારો અને જંગલની વિશે આવેલી છે. તો એકવાર જરૂર મુલાકાત લેજો. જે કોઈ પણ આવે એ વ્યક્તિને આમ મજા જ આવશે અહીંયા. તો ભાઈ આ ભાઈ કીધું કે બહુ મજા આવી. તો અમને હકીકતમાં બહુ મજા આવી આ જંગલમાં રખડવાની, ગીરમાં રખડવાની. એકવાર જરૂર મુલાકાત લેજો એમાં આ જગ્યાની. તો મિત્રો આ જગ્યાએ તમારે આવવું હોય તો મેં વિડીયોની નીચે લોકેશન આપેલું છે. અને તો વિડીયો કરું છું અહીંયા પૂરો. અને તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.